કેમ છો બધા? આજે આપણે અંગ્રેજીનો એક એવો ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ જે શીખવામાં એકદમ સહેલો છે, પણ સારા માર્ક્સ લાવવા અને અંગ્રેજી બોલવાનો કોન્ફિડન્સ વધારવા માટે ખરેખર ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સને એકદમ પાક્કો કરી લઈએ. ક્યારે એવું વિચાર્યું છે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે આપણે શું કરતા હોઈશું? કંઈક આના જેવું? આ વાક્ય જુઓ, કાલે આ સમયે હું અભ્યાસ કરી રહ્યો હોઈશ. આ તો એવો વિચાર છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, ખરું ને? બસ આ જ તો છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. અને અંગ્રેજીમાં પણ બિલકુલ એવું જ છે. દાખલા તરીકે, ટુમોરો એટ 8 PM આઈ વિલ બી વોચિંગ અ મૂવી. અહીં પણ એ જ વાત છે. ભવિષ્યનો એક ચોક્કસ સમય, એટલે કે કાલે રાત્રે 8 વાગે, અને ત્યારે એક ક્રિયા ચાલુ હશે, એટલે કે ફિલ્મ જોવાની ક્રિયા. તો આની એકદમ સરળ વ્યાખ્યા શું થઈ? જ્યારે આપણે એવું બતાવવું હોય કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ કામ ચાલુ હશે અથવા થઈ રહ્યું હશે, ત્યારે આ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. સિમ્પલ. હવે સૌથી મજાની વાત એ છે કે આ ટેન્સને ઓળખવો બહુ જ સહેલો છે. બસ બે જ વસ્તુઓ પર ધ્યાન આપવાનું છે. એક, વાક્યમાં ભવિષ્યનો કોઈ ચોક્કસ સમય આપેલો હશે, જેમ કે કાલે સાંજે 5 વાગ્યે કે આવતા રવિવારે. અને બીજું, એ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે. બસ આટલું જ. તો ચાલો હવે એના સૌથી મહત્વના ભાગ પર આવીએ, વાક્ય બનાવવાનો ગોલ્ડન રૂલ. આ એક એવી ફોર્મ્યુલા છે જે એકવાર સમજાઈ ગઈ પછી ક્યારેય ભૂલ નહીં પડે. આ ટેબલ જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. હકારાત્મક એટલે કે અફર્મેટિવ વાક્ય માટે ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ વિલ બી પ્લસ વર્બ આઈએનજી. દાખલા તરીકે, આઈ વિલ બી સ્ટડીંગ ઇંગ્લિશ. હવે નકારાત્મક વાક્ય માટે તો એનાથી પણ સહેલું જ છે. બસ વિલ અને બીની વચ્ચે નોટ મૂકી દો. શી વિલ નોટ બી વર્કિંગ ટુમોરો. અને સવાલ પૂછવો હોય તો વિલને વાક્યની શરૂઆતમાં લઈ આવો. વિલ યુ બી ટ્રાવેલિંગ નેક્સ્ટ વીક? તમે જોયું, ત્રણેયમાં જે મુખ્ય ભાગ છે વિલ બી પ્લસ વર્બ આઈએનજી, એ તો એમનો એમ જ રહે છે. ચાલો હવે જે નિયમો શીખ્યા એને પ્રેક્ટિકલી વાપરીને જોઈએ. ગુજરાતી વાક્યોનું અંગ્રેજી કેવી રીતે થાય છે એ જોવાથી આખો કોન્સેપ્ટ પાણી જેવું સાફ થઈ જશે. ચાલો આપણે રોજબરોજના થોડા ઉદાહરણો લઈએ. પહેલું, કાલે આ સમયે હું વાંચી રહ્યો હોઈશ. એનો અંગ્રેજી થશે આઈ વિલ બી રીડિંગ એટ ધીસ ટાઈમ ટુમોરો. બીજું, તે સાંજે 7 વાગે રસોઈ બનાવી રહી હશે, એટલે કે શી વિલ બી કુકિંગ એટ 7 PM. ત્રીજું, અમે આવતીકાલે પ્રેઝન્ટેશન આપી રહ્યા હોઈશું. અંગ્રેજીમાં કહીશું વી વિલ બી ગિવિંગ અ પ્રેઝન્ટેશન ટુમોરો. ચોથું, તેઓ રાત્રે મેચ જોઈ રહ્યા હશે, જેનું અંગ્રેજી છે દે વિલ બી વોચિંગ ધ મેચ એટ નાઇટ. અને છેલ્લે જ સવાલ જોઈએ, તું ત્યારે શું કરી રહ્યો હશે, એટલે કે વોટ વિલ યુ બી ડુઇંગ ધેન. આ બધામાં એક વાત કોમન છે, ભવિષ્યનો સમય અને ચાલુ ક્રિયા. પણ સવાલ એ થાય કે આ બધું શીખવાની જરૂર શું છે? વેલ, આ ટેન્સ ફક્ત પરીક્ષા માટે જ નહીં, પણ આપણી રોજિંદી વાતચીત અને મોટી પરીક્ષાઓ બંને માટે ખૂબ જ કામનો છે. રોજબરોજની વાતચીતમાં આ ટેન્સ આપણી ભાષાને વધુ સ્વાભાવિક અને નમ્ર બનાવે છે. જેમ કે વિલ યુ જોઇન અસ એ એક સીધો સવાલ છે, પણ એની જગ્યાએ જો આપણે વિલ યુ બી જોઇનિંગ અસ ટુમોરો પૂછીએ તો એ વધારે નમ્ર લાગે છે, જાણે આપણે કોઈની યોજના વિશે પ્રેમથી પૂછી રહ્યા છીએ. એ જ રીતે ભવિષ્યના પ્લાન જણાવવા માટે, જેમ કે આઈલ બી વર્કિંગ લેટ ટુનાઇટ, આ ટેન્સ એકદમ પરફેક્ટ છે. અને હા, જે લોકો આઈએલ્ટ્સ, પીટીઈ, ટોફેલ કે જીઆરઈ જેવી મોટી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે તો આ ટેન્સ માસ્ટર કરવો ખૂબ જ જરૂરી છે. આઈએલ્ટ્સ સ્પીકિંગમાં ભવિષ્યની યોજનાઓ વર્ણવવા, પીટીઈમાં વાક્યોને બરાબર સમજવા કે પછી ટોફેલ અને જીઆરઈમાં વ્યાકરણની ચોકસાઈ માટે આ ટેન્સ તમને સારા સ્કોર અપાવી શકે છે. સારું, હવે એક ખૂબ જ જરૂરી વાત, મોટાભાગના લોકો ક્યાં ભૂલ કરે છે એ જોઈ લઈએ, જેથી આપણે એ ભૂલ ફરીથી ન કરીએ. આ નાની નાની બાબતો પર ધ્યાન આપવાથી ઘણો ફરક પડશે. સૌથી સામાન્ય ભૂલ છે બી શબ્દને ભૂલી જવો. ઘણા લોકો આઈ વિલ સ્ટડીંગ ટુમોરો એવું બોલી દે છે, જે ખોટું છે. યાદ રાખો, ફોર્મ્યુલા વિલ બી પ્લસ સ્ટડીંગ છે. આ નાનકડો બી શબ્દ ખૂબ જ મહત્વનો છે. સાચું વાક્ય છે આઈ વિલ બી સ્ટડીંગ ટુમોરો. અને બીજી એક સામાન્ય ભૂલ છે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવવાનું ભૂલી જવું. જેમ કે શી વિલ બી કુક એ અધૂરું વાક્ય છે. ક્રિયા ચાલુ છે એ બતાવવા માટે આઈએનજી લગાવવું ફરજિયાત છે.
તો સાચું વાક્ય થશે શી વિલ બી કુકિંગ એટ 7 PM. ઓકે, તો આજના આખા સેશનનો સાર શું છે? ચાલો, આપણે જે કંઈ પણ શીખ્યા એના પર ફટાફટ એક નજર કરી લઈએ. યાદ રાખજો 4 મુખ્ય વાતો. પહેલું, આનો ઉપયોગ ભવિષ્યની કોઈ ચાલુ ક્રિયા અને ચોક્કસ સમય માટે થાય છે. બીજું, એનો સુવર્ણ નિયમ છે વિલ બી પ્લસ વર્બિંગ. ત્રીજું, આ રોજિંદી વાતચીત અને પરીક્ષાઓ બંને માટે જરૂરી છે. અને ચોથું, અને સૌથી અગત્યનું, વાક્યમાં બી અને ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવવાનું ક્યારેય નહીં ભૂલવાનું. અને અંતે એક વાત હંમેશા યાદ રાખજો, સાચો ટેન્સ વાપરવાથી માત્ર પરીક્ષામાં માર્ક્સ જ નથી વધતા, પણ અંગ્રેજી બોલવાનું જે આત્મવિશ્વાસ વધે છે ને, એની તો વાત જ અલગ છે. કારણ કે જ્યારે વ્યાકરણ સાચું હોય ને, ત્યારે કોન્ફિડન્સ આપોઆપ આવી જાય છે.